Double tap to activate. Double tap and hold to long press. હેલો સ્ટુડન્ટ્સ, બધાને જય સ્વામિનારાયણ. તો સહજાનંદ વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન શિક્ષણમાં આપણે રસાયણ વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 4નો અભ્યાસ કરીએ છીએ. બરાબર, ચેપ્ટર નંબર 4નો અભ્યાસ કરીએ છીએ. તો હવે એના માટે જો આપણે આગળ વાત કરીએ તો લાસ્ટ વિડીયો લેક્ચરમાં દાખલાઓ જોયા હતા. આમાં પણ હજુ એ ચોપડીના સ્વાધ્યાયના દાખલાઓ કન્ટિન્યુઅસ છે. બરાબર, એટલે એ દાખલાઓ મેં કીધું આમાં પુષ્કળ છે, ધ્યાન આપતું રહેવાનું છે. 4.16 એનો આગળ જોઈએ છે. તો 4.16ની રકમ આ રીતે છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક 60 સેકન્ડ ઇન્વર્સ છે. પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા તેના 1/6 ભાગના મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટીને થવા માટે તે કેટલો સમય લેશે. બરાબર, તો જોઈએ. પ્રક્રિયાક્રમ 1 છે એટલે n બરાબર 1 કે 60 સેકન્ડ ઇન્વર્સ છે. ધારો કે R0 બરાબર x હોય તો RT = x/6. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે t = 2.303 k log R0/RT. તો 2.303/60 log x/6 એ 2.303/60 log 6. સાદુરૂપ આપશો એટલે ફાઇનલ જવાબ આવશે 2.9868 × 10⁻² સેકન્ડ. બરાબર, log 6ની કિંમત મૂકીને આગળ સાદુરૂપ આપવાનું. ચલો, એ રીતે 4.17. તો 4.17માં રકમ રૂપે પહેલાં વાંચીએ. કેન્દ્રીય વિઘટન પ્રક્રિયા કેન્દ્રીય વિસ્ફોટન દરમિયાન નિપજોની એક સ્ટ્રોન્શિયમ 19 કે જેનું અર્ધ સમય 28.1 વર્ષ છે, જો તે જ સમયે તાજા જન્મેલા બાળકના હાડકામાં 1 માઇક્રોગ્રામ સ્ટ્રોન્શિયમ 19 કેલ્શિયમને બદલે શોષાયેલું હોય તો કેલ્શિયમને બદલે શોષાયેલું હોય તો તે બાળકમાં જો બીજી કોઈ ચયાપચયની ક્રિયાથી સ્ટ્રોન્શિયમ 19 ગુમાવ્યું ન હોય તો 10 વર્ષ અને 60 વર્ષના અંતે તેના શરીરમાં કેટલું સ્ટ્રોન્શિયમ રહ્યું હશે. બરાબર, એ બાળક માટે. તો ચલો આપણે ગણતરી કરીએ. તો કેન્દ્રીય વિખંડનની પ્રક્રિયા પ્રથમ ક્રમની છે એટલે T1/2 28.1 વર્ષ. તાજા જન્મેલા બાળકમાં 1 માઇક્રોગ્રામ 19 સ્ટ્રોન્શિયમ છે એટલે R0 બરાબર 1 માઇક્રોગ્રામ. તો T બરાબર 10 વર્ષ બાદ ગણતરી કરીએ તો K બરાબર 0.693/T1/2 બરાબર 0.693/28.1 એટલે 2.4665 × 10⁻² વર્ષ. તો 10 વર્ષ પછી બાકી રહેલ સ્ટ્રોન્શિયમ 19ની ગણતરી. તો K બરાબર 2.303/T log R0/RT. તો બધાની કિંમત મૂકીએ. Kની કિંમત 2.4662 × 10 બરાબર T / 2.303 બરાબર log R0/RT. તો આ બધાનું 0.1070 થાય, લોગ સામે એટલે એનો એન્ટીલોગ થાય એટલે R0 તરીકે 1 મૂકીએ અને RT શોધવાનું. તો આનો એન્ટીલોગ 1.2794 બરાબર 1/RT. તો RT = 1/1/1.2794 બરાબર 0.7816 માઇક્રોગ્રામ સ્ટ્રોન્શિયમ 19 બાકી રહ્યું હશે 10 વર્ષ બાદ. તો આના જ રીતે 60 વર્ષ માટે તમારે જાતે ગણવાનું છે. ઓલ ઓફ સેલ્ફી જાતે ગણો. બરાબર, આવડે છે. જાતે ગણો એટલું વધારે આવડવાનું છે. તો આગળની વાત કરીએ. સ્વાધ્યાયનો 4.18 જોઈએ રકમ. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે દર્શાવો કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો જરૂરી સમય
પ્રક્રિયા 90% પૂરી થવા માટે જરૂરી સમય કરતાં બમણો છે. બરાબર, એટલે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય 90% કરતાં કેવો છે? બમણો છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા લે કે બરાબર 2.303 log R0/RT. તો 90% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે 10% બાકી રહે એટલે RT = 10% ઓફ R0. 10R0/100 એટલે R0/10. તો T19% = 2.303 K log R0/R0/10 બરાબર 2.303 K log 10 બરાબર 2.303 K. 90% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે 1% બાકી રહે તો RT = 1% R0 R0/100. તો T99% = 2.303 K log R0/R0/100 એ 2.303 K log 100 બરાબર 2.303 ગુણ્યા 100 log 2/K. તો આ કિંમત હવે T99% T90% બરાબર 2.303 ગુણ્યા 2/K છેદમાં 2.303 K બરાબર 2. તો T99% = 2 ગુણ્યા T90% એટલે 99% પ્રક્રિયા પૂર્ણ થવાનો સમય 90% કરતાં બમણો છે. બરાબર. ચલો 4.19 એક પ્રથમ ક્રમની પ્રક્રિયા 30% વિઘટન પામે ત્યારે 40 મિનિટ લે છે તો એનો T1/2 ગણો. બરાબર, જુઓ ચલો પ્રથમ ક્રમની પ્રક્રિયા કીધી છે તમને એટલે n = 1. 30% વિઘટન માટે 40 મિનિટ લે છે તેથી 70% બાકી રહે તો RT = 70% R0. 70/100 R0 એટલે 0.7 R0. તો K બરાબર 2.303 T log R0/RT તો બરાબર 2.303 log R0/0.7 R0 એ 2.303/40 log 10/7 એનો log જોઈ લઈએ. 10/7 કરી જે આવે એનો log જોવાનો 2.303 સાથે ગુણવાનો ભાગ્યા 40 એટલે 8.9185 × 10⁻³ મિનિટ ઇનવર્સ. તો T1/2 બરાબર 0.693/K બરાબર 0.693 8.9185 × 10⁻³ એટલે 77.7 મિનિટ આવે. બરાબર, આગળ 4.21 માટે તો 4.21માં અચળ કદે પ્રથમ ક્રમની SO2-Cl2ની વિઘટન પ્રક્રિયા SO2-Cl2 it gives SO2 plus Cl2 ગેસ દરમિયાન નીચેની માહિતી મળેલી છે. જો કુલ દબાણ 0.65 વાતાવરણ હોય તો પ્રક્રિયા વેગ ગણો. શું ગણો છે? પ્રક્રિયા વેગ. સારું, જોઈએ તો પ્રક્રિયા SO2-Cl2 ગેસ it gives SO2 ગેસ પ્લસ Cl2 ગેસ. શરૂઆતમાં શૂન્ય સમયે SO2-Cl2ની દબાણ તરીકે P0 આ બેમાં ડેશ ડેશ. ટી સમય દબાણનો ફેરફાર આનું x જેટલું ઘટે તો આ બેનું x જેટલું વધે. તો ટી સમય પછી P0 - x જેટલું દબાણ બાકી રહે આ બેનું x જેટલું બને. તો કુલ દબાણ એટલે ત્રણેયનો સરવાળો એટલે P0 + x. તો x = P - P0. તો P SO2-Cl2 એટલે SO2-Cl2 આંશિક દબાણ બરાબર P0 - x બરાબર P0 - કૌંસમાં P - P0 એટલે 2P0 - P. ચલો પ્રયોગ 1. તો પ્રયોગ 1માં T = 0 સેકન્ડ કુલ દબાણ તરીકે 0.5 વાતાવરણ આપેલું છે. રકમમાં જોતા રહેવાનું. કૌંસમાં કોષ્ટકમાં આપ્યું છે બરાબર P0. T = 100 સેકન્ડ દબાણ 0.6 વાતાવરણ બરાબર Extremely low battery, 10% remaining. બરાબર શું હશે? P.
તો બરાબર પી. તો એની કિંમત મૂકીએ તો PT ઇક્વલ ટુ 2P0 માઇનસ પી એટલે 2 ઇન્ટુ 0.5 માઇનસ 0.6 બરાબર 1 માઇનસ 0.6 બરાબર 0.4 વાતાવરણ. બરાબર કિંમતો મૂકી આપણે આ P0 અને પીની કિંમતો આપણે અહીંયા મૂકી દીધી એટલે PT ઇક્વલ ટુ 2P0 માઇનસ પી મુજબ 2 ઇન્ટુ 0.5 માઇનસ 0.6 એટલે 1 માઇનસ 0.6 એટલે 0.4. K બરાબર 2.303 અપોન T log P0 અપોન PT 2.303 અપોન 100 log 0.5 અપોન 0.4 સાદરૂપ આપેલે જવાબ આવશે 2.2318 ગુણ્યા 10⁻³ સેકન્ડ ઇનવર્સ. પ્રયોગ 2 એમાં PT ઇક્વલ ટુ 2P0 માઇનસ પી 2 ઇન્ટુ 0.5 માઇનસ 0.6 એટલે 0.4 વાતાવરણ. તો ત્યારે SO2 દબાણ બરાબર 0.4 વાતાવરણ. કુલ દબાણ બરાબર P બરાબર 0.65. તો વેગ બરાબર K ઇન્ટુ PSO2 અહીંયા Kની ગણતરી કરી દીધી. વેગ બરાબર K ઇન્ટુ PSO2 Cl2 સાંદ્રતા. પેલું સૂત્ર છે વેગ બરાબર K ઇન્ટુ પ્રક્રિયકની સાંદ્રતા. પ્રક્રિયક તરીકે વાયુ એટલે દબાણ આવે SO2 Cl2. તો Kની કિંમત અહીંયા ગણતરી કરીએ મૂકીએ અને આનું દબાણ મૂકીએ 0.4 એટલે 9.272 ગુણ્યા 10⁻⁴ વાતાવરણ સેકન્ડ ઇનવર્સ. બરાબર. ચલો પછી 4.24ની અંદર રકમમાં કોઈ પ્રક્રિયા એ gives નિપજ તરીકે જેનો K બરાબર 2 ગુણ્યા 10⁻² સેકન્ડ ઇનવર્સ છે. જો એની પ્રારંભિક સાંદ્રતા 1 મોલ લિટર ઇનવર્સ હોય તો 100 સેકન્ડ પછી એની શેષ સાંદ્રતા ગણો. બરાબર. તો જો પ્રક્રિયા એથી નિપજ છે, કે આપી દીધો છે, સમય છે, કેના એકમ પરથી પ્રક્રિયા ક્રમ 1 થશે તો પ્રારંભિક સાંદ્રતા A0 બરાબર 1 મોલ લિટર ઇનવર્સ. તો 100 સેકન્ડ પછી RT કેટલી થાય બાકી રહેલી સાંદ્રતા. તો K બરાબર 2.303 log R0 અપોન RT. Kની કિંમત મૂકી દઈએ 2.303 100 log 1 અપોન RT. આ બધું સામે જવા દીધી એટલે log 1 માઇનસ log RT અથવા એને એમને રાખીએ તો log 1 અપોન RT. આ બધાનું સાદુરૂપ log સામે જવા દઈએ એટલે એન્ટી log આનું સાદુરૂપ હવે 0.8684 એનો એન્ટી log થઈ જાય. આ 1 અપોન RT આવી જાય. તો આનો જે એન્ટી log આવશે આના છેદમાં જાય અને RT સામે જવા દે એટલે RT બરાબર 1 અપોન આનો એન્ટી log આવ્યો 7.379 બરાબર 0.135 મોલર. આટલી સાંદ્રતા બાકી રહેશે. ઓકે. હવે 4.25 કે સુક્રોઝ એસિડિક દ્રાવણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં પ્રથમ ક્રમ વેગ નિયમ પ્રમાણે વિઘટન પામે છે. જેનો T1/2 3 કલાક હોય તો 8 કલાક પછી સુક્રોઝના નમૂનાનો કેટલો અંશ બાકી રહ્યો હશે. શેષ રહ્યો એટલે બાકી રહ્યો. ચલો T1/2 3 કલાક છે એટલે એના પરથી K શોધી લઈએ તો K બરાબર 0.693 અપોન T1/2 0.693 અપોન 3 એટલે 0.231 કલાક ઇનવર્સ. તો K બરાબર 2.303 અપોન T log R0 અપોન RT. 0.231 બરાબર 2.303 અપોન 8 log R0 અપોન RT. તો log R0 અપોન RT બરાબર 0.8024. તો R0 અપોન RT બરાબર એન્ટી log 0.8024. તો R0 અપોન RT બરાબર 6.345. તો RT ઇક્વલ ટુ R0 અપોન 6.345 બરાબર 0.158 R0. એટલે આપેલ મિશ્રણમાં 8 કલાક પછી સુક્રોઝનો 0.158 જેટલો અંશ બાકી રહ્યો હશે. બરાબર. શાંતિથી 2 વાર દાખલા જોઈ લેવાના, સમજી લેવાના અને જાતે ગણવાના તો ચોક્કસપણે આવડી જશે. બધાને જય સ્વામિનારાયણ. Stop record.